નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હવે આપણે આગળના વિડિયોમાં સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 2 માં પહેલા દાખલા સુધી જોયું હતું. બરાબર? કે દાખલા નંબર 1 માં એવું હતું કે શ્રેણીના અમુક પદ આપ્યા હોય અને કોઈ ચોક્કસ પદ સુધીના પદોનો સરવાળો તમને કીધો. બરાબર? અને દાખલા નંબર 2 માં શાંત સમાંતર શ્રેણી આવી હોય એટલે કે પહેલું પદ અને છેલ્લું પદ બંને આપેલું હોય. તો સૌપ્રથમ પહેલા n મેળવવાનો અને ત્યારબાદ સરવાળો મેળવવાનો. બરાબર? તો જોઈએ દાખલા નંબર 2 એમાં બીજો દાખલો. પહેલું પદ 34, બીજું પદ 32, ત્રીજું પદ 30 ડેશ 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 અને છેલ્લું પદ તમને આપ્યું 10. તો અહીંથી 10 સુધીના પદનો સરવાળો મેળવવાનો કીધો. તો સૌપ્રથમ તો આપણી પાસે છેલ્લું પદ હોય એટલે કે શાંત સમાંતર શ્રેણી હોય તો તમારા મગજમાં એક સૂત્ર આવી ગયું હોય કે Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં a plus an એટલે કે પહેલું પદ અને છેલ્લા પદનો સરવાળો. પણ n કે લેવા જવાનું તો n મેળવવા માટે પદ મેળવવા માટેનું સૂત્ર યુઝ કરવાનું એટલે કે પહેલું પદ તમારા માટે 34 d સામાન્ય તફાવત કઈ રીતે મળે તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. તો 32 - 34 એટલે કેટલા આવશે -2 n આપણી પાસે નથી પણ છેલ્લું પદ છે આપણી પાસે કેટલા an કેટલા 10 અને sn પણ મેળવવાનું. બરાબર? તો હવે a અને an નો ઉપયોગ કરી d નો ઉપયોગ a d અને an નો ઉપયોગ કરી પહેલા આપણે n મેળવશું. તો એના માટે an બરાબર a plus n minus 1 d an હાલો કિંમત આપણી પાસે છે કેટલી 10 a 34 n એમણા d minus 2 પ્લસ 34 આગળ જો આવે તો માઈનસ 34 થશે એટલે 10 માંથી 34 બાદ કરી લ્યો ચાલો તો કેટલા આવશે -24 -2 ને n વડે ગુણાવો એટલે -2n -2 ને -1 સાથે ગુણાવો એટલે +2 +2 ને આ બાજુ લઈ આવો તો -24 -2 બરાબર -2n -24 -2 -26 બરાબર -2n -2 ગુણાકારમાં ડાબી બાજુ આવે તો ભાગાકારમાં જશે એટલે તમારી પાસે કંઈક આવું પદ થશે કે n બરાબર -26 ના છેદમાં -2 તો n બરાબર કેટલા આવશે 13. 34 થી લઈને 10 સુધી 13 પદ હોય. તો હવે જે આપણો પ્રશ્ન હોય હલ થઈ ગયો. 13 પદનો સરવાળો તો n ના છેદમાં 2 શાંત સમાંતર શ્રેણી આપી હોય એટલે કે n ના છેદમાં 2 પહેલું પદ અને છેલ્લું પદ. આ n માટેનો પ્રશ્ન હતો એ તમે આ મેળવી લીધો. n બરાબર 13. ચાલો તો 13 પદનો સરવાળો 13 ના છેદમાં 2 પહેલું પદ 34 છેલ્લું પદ 10 34 માં 10 ઉમેરો જોઈએ એટલે કેટલા થશે 44 13 ગુણ્યા 22 તો 22 તેરી 66 પાછી 22 ને 6 28 એટલે કે 13 પદનો સરવાળો થશે 286. 34 થી લઈ 10 સુધીનો પદ આપ્યા તેનો સરવાળો કેટલો થશે 286. હવે જોઈએ આપણે ત્રીજો દાખલો. તો માઈનસ વાળી શ્રેણી આપી તમને ખાસ ધ્યાન રાખજો -5 -8 -11 થી લઈ -230 સુધી. તો સૌપ્રથમ પહેલું પદ -5 d બરાબર -8 માંથી -5 બાદ કરવાનું. બરાબર? તો -8 માઈનસ પ્લસ કેટલા થશે -3. ચાલો હવે છેલ્લું પદ આપ્યું
-230 n મેળવવાનું અને Sn પણ મેળવવાનું. તો સૌપ્રથમ એ n નો ઉપયોગ કરી a n - 1 d a n ની જગ્યાએ -230 a ની જગ્યાએ -5 n - 1 એમણો d ની જગ્યાએ -3 -5 આ બાજુ આવે તો +5 થઈ જાય તો -230 + 5 એટલે કે -225 -3n +3 થશે. ચાલો +3 આ બાજુ આવે તો -3 તો -225 - 3 બરાબર -3n -228 બરાબર -3n -3 ગુણાકારમાં ડાબી બાજુ આવે તો ભાગાકારમાં તો તમારી પાસે કંઈક આવા પદ હોય કે -228 છેદમાં -3 3 * 21 વત્તા 1 એટલે કેટલા આવશે 76 પદનો સરવાળો આપણે મેળવવાનો. તો Sn બરાબર n ના છેદમાં 2 a n n ની જગ્યાએ કેટલા મૂકશો હવે 76 છેદમાં 2 a ની જગ્યાએ -5 an ની જગ્યાએ -230 ચાલો 76 ભાગ્યા 2 એટલે 38 ગુણ્યા -230 ને -5 એટલે -235 ચાલો જવાબ કેમ આવશે પેલા તો ઈ કયો જોઈએ પ્લસમાં કે માઈનસમાં તો કે પ્લસ માઈનસ માઈનસ ચાલો 38 ગુણ્યા -235 કરો 38 ગુણ્યા 235 જોજે જવાબ મને -8930 બરોબર. તો -5 થી લઈને -230 સુધી 76 પદ છે જેનો સરવાળો કેટલો -8930 બરોબર. તો મિત્રો જે સ્વાધ્યાય 5.3 માં દાખલા નંબર 3 સમાંતર શ્રેણીમાં પછી તમારે સૂચના મુજબ દાખલા ગણો બરોબર. સૂચના જેમ આપી હોય એ પ્રમાણે દાખલા ગણતા રહો. તો કે પહેલા દાખલા a બરાબર 5 એટલે પહેલું પદ તમને આપી દીધું. d બરાબર 3 સામાન્ય તફાવત તમને આપી દીધો. an બરાબર 50 છેલ્લું પદ પણ તમને આપી દીધું. તો n અને sn શોધો. બરોબર. તમારી પાસે અત્યાર સુધીમાં ત્રણ સૂત્ર છે. એક an વાળું sn વાળા બે સરવાળાના બે એક છેલ્લું પદ આપ્યું હોય અને એક છેલ્લું પદ ન આપ્યું હોય ત્યારે બરોબર એનો ઉપયોગ કરવાનો n અને sn મેળવવાનો બરોબર. આવી રીતે તમારી પાસે 10 દાખલા છે બરોબર જેમાંથી 3 માર્કના અમુક દાખલા છે કે પૂછાઈ શકે. જોઈએ તો પહેલો દાખલો તો કે પહેલું પદ તમને આપ્યું a બરાબર 5 સામાન્ય તફાવત d બરાબર 3 પણ આપી દીધો. છેલ્લું પદ an બરાબર 50 આપેલ હોય તો n અને sn શોધો. તો a બરાબર 5 b બરાબર 3 an બરાબર 50 ચાલો n મેળવો તો તમે શું કરો તો કે an આપ્યું a અને d આપ્યો તો an ના સૂત્ર એટલે કે પદ મેળવવાના સૂત્રનો ઉપયોગ કરી તો કે an બરાબર a plus n minus 1d ચાલો an આપી દીધું a આપી દીધું d આપ્યું. આખા સૂત્રમાં તમારી પાસે એક જ કિંમત નથી કેની તો કે n જે આપણે મેળવવાની છે મળી જાય ને. ચાલો તો an બરાબર 50 a બરાબર 5 n minus 1 એમણો d 3 plus 5 આ બાજુ આવે તો
-5 એટલે 45 3n - 3 -3 ડાબી બાજુ આવે તો 45 માં 3 ઉમેરો એટલે 48 બરાબર 3n 3 ગુણાકારમાં ડાબી બાજુ આવે તો n બરાબર 48/3 એટલે કે n બરાબર 16 તો કેટલા પદ થયા n બરાબર 16 બરોબર હવે આ 16 પદનો સરવાળો કરવાનો હાલો n ની કિંમત આવી ગઈ પેલું પદ અને છેલ્લું પદ આપી દીધું હોય તો સરવાળાનું કયું સૂત્ર તો કે આવ્યું n ના છેદમાં 2 a + an જો જે બધાની કિંમત છે n છે તો કે આ રહી a 5 an 50 મળી જાય ને કેટલા 16 તો a16 બરાબર 16 ના છેદમાં 2 પેલું પદ તો કે 5 an 50 તો 8 ગુણ્યા 55 તો કે a16 8 × 40 માં 0 4 વધી ચડાવો તો 8 × 40 માં 4 ઉમેરો 44 એટલે કે 16 પદનો સરવાળો 440 આવશે બરાબર Sn એટલે કે S16 શું કામ S16 તો કે n કેટલા આવ્યા હતા 16 બરાબર તો આ પહેલા દાખલાનો જવાબ થયો નીચે લખવાનો તેથી n બરાબર 16 અને Sn બરાબર અથવા S16 બરાબર 440 થાય ચાલો બીજો દાખલો પેલું પદ આપ્યું a બરાબર 7 13મું પદ આપ્યું a13 બરાબર 35 આપેલ હોય તો d અને s13 શોધો હવે s13 ઉપરથી તમને ખબર પડી જાય કે આ કેટલામું પદ હોય છેલ્લું પદ લઈ શકું શું કામ તો કે 13 પદ સુધીનો જ સરવાળો તમને કીધો તો 13મું પદ હોય એ છેલ્લું પદ કહેવાય કે ન કહેવાય બરોબર એટલે પહેલું અને છેલ્લું પદ આપી દીધું d મેળવવાનો અને s13 એટલે કે 13 પદનો સરવાળો મેળવવાનો બરોબર તો a બરાબર 7 a13 બરાબર 35 d મેળવવાનો અને s13 મેળવવાનો તો આપણી પાસે d મેળવવો હોય તો a13 ની કિંમત a13 બરાબર a + 12d પદ વાળું સૂત્રનો ઉપયોગ કરી તો એક વાર ઓછા d એવી રીતે યાદ રખાયું બરોબર કે 100મું પદ મેળવવું હોય તો a + 99d 13મું પદ મેળવવું હોય તો a + એક ઓછું કરવાનું 12d હાલો a13 તમને આપી દીધું કેટલું 35 a બરાબર 7 d મળી જાય ને +7 આ બાજુ આવે તો -35 માંથી 7 જાય કેટલા આવશે 28 બરાબર કેટલા આવશે 12d ચાલો તો 12 ગુણાકારમાં ડાબી બાજુ આવે તો 28 ના છેદમાં 12 ગુણાકારમાં ડાબી બાજુ ભાગાકારમાં 28 ના છેદમાં 12 7 ચોક 28 3 ચોક 12 એટલે d બરાબર 7 ના છેદમાં 3 સામાન્ય તફાવત તમને અહીં અપૂર્ણાંકમાં મળે છે 7 ના છેદમાં 3 હવે s13 મેળવો તો n બરાબર તમે કેટલા લેશો 13 પેલું પદ અને છેલ્લું પદ તમને આપી દીધું ચાલો તો Sn બરાબર m ના છેદમાં 2 કૌંસમાં a + an 13 n ની જગ્યાએ 13 ના છેદમાં 2 પેલું પદ 7 છેલ્લું પદ એટલે કે a 13 જ થાય ને તો a13 બરાબર 35
તો 13/2 ગુણ્યા 35 માં 7 ઉમેરવો જોઈએ 42 એટલે 21 નું 42 થાય 13 ગુણ્યા 21 તો 13 એકા 13 નો તગડો વધી 1 13 નું 26 ને 1 27 એટલે કે 13 પદનો સરવાળો 273 થાય બરોબર તો આ રીતે મિત્રો સૂચના પ્રમાણે તમારે દાખલા ગણવાના થશે બરોબર તો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 3 માં ત્રીજો દાખલો બીજા દાખલા જેવો જ છે થોડો ફેર એની જગ્યાએ એમાં d મેળવવાનું કીધું અને અહીંયા s 13 મેળવવાનું કીધું જેમાં 13 પદ આપી દીધું આમાં s 12 મેળવવાનો 12મું પદ આપી દીધું અને a મેળવવાનું કીધું તો d આપી દીધું બરોબર એના જેવો જ છે દાખલો જોઈએ આપણે તો a 12 તમને આપ્યું એટલે કે 12મું પદ આપ્યું તમને 37 d એટલે કે સામાન્ય તફાવત તમને આપ્યો 3 a મેળવવાનું અને s12 એટલે કે 12 પદનો સરવાળો પણ મેળવવાનો તો a12 નો ઉપયોગ કરીને તો કે a12 બરાબર a + 11d એક ઓછું લેવાનું બરોબર 12 નું પદ તમને આપ્યું 37 a નથી 11 d ની જગ્યાએ તમે 3 મૂકશો તો 11 ગુણ્યા 3 એટલે 33 ને ડાબી બાજુ લઈ આવો તો કેટલા થાય માઈનસ 37 માઈનસ 33 બરાબર a તેથી a બરાબર 4 a બરાબર 4 તો પેલું પદ આવી ગયું હવે જો પેલું પદ આવી ગયું 12 પદનો સરવાળો મેળવવાનો તો 12મું પદ પણ છે એટલે કે પેલું પદ અને છેલ્લું પદ બે આપણી પાસે a બરાબર 4 અને a12 બરાબર 37 પેલું પદ અને છેલ્લું પદ 12 પદનો સરવાળો કીધો એટલે કે 12મું પદ આપણી પાસે છે તો પેલું પદ અને છેલ્લું પદ n બરાબર કેટલા તો કે s12 એટલે કે n બરાબર કેટલા લેવાના 12 તો n ના છેદમાં 2 a plus an n બરાબર કેટલા લેશે 12 તો n ની જગ્યાએ 12 ના છેદમાં 2 પેલું પદ એટલે કે 4 an છેલ્લું પદ એટલે કે 37 2 ગુણ્યા 6 એટલે 12 થાય તો 6 37 માં 4 ઉમેરો એટલે 41 તો 41 ગુણ્યા 6 કરો તો 246 થશે એટલે કે 12 પદનો સરવાળો તમને મળે 246 બરોબર તો હવે ચોથો દાખલો જુઓ a3 બરાબર 15 ત્રીજું પદ 15 10 પદનો સરવાળો 125 10 નું પદ નથી 10 પદનો સરવાળો 125 આપેલ હોય તો d અને a10 શોધો સામાન્ય તફાવત અને 10મું પદ શોધવાનું કીધું તો આ બંનેનો ઉપયોગ કરી બરોબર જોઈએ આપણે તો કે a3 બરાબર 15 10 પદનો સરવાળો 125 d મેળવવાનો અને 10મું પદ મેળવવાનું તો 10મું પદ મેળવવા માટે a અને d બે તમારી પાસે હોવા જોઈએ d તો મેળવવાનો છે a ક્યાંથી ગોતશે તો કે a આ બંનેમાંથી a અને d ની કિંમત આપણે મેળવશે તો a3 બરાબર a plus 2d થાય તો a3 બરાબર 15 તો a plus 2d બરાબર 15 સમીકરણ 1 હવે બીજી માહિતી p નો ઉપયોગ કરી લે તો કે s10 બરાબર 125 તો s10 સરવાળાનું સૂત્ર કયું આવશે નાનું કે મોટું 2a + n - 1d વાળું ને કારણ કે પેલું છેલ્લું પદ આપણી પાસે એવી કઈ માહિતી આપેલ
નથી. તો S10 તો n ના છેદમાં 2 2a n - 1d બરાબર 125. n ની જગ્યાએ કેટલા રાખશો? જો ડાયરેક્ટ ખબર પડતી હોય n ની જગ્યાએ 10 રાખી એટલે આવું સૂત્ર બને તો એ જ લખતા જાઓ. હાલો n ની જગ્યાએ 10 રાખતા જાઓ તો 10 ના છેદમાં 2 2a નથી 10 - 1 એટલે કે 9d બરાબર 125. ચાલો 5 ગુણાકારમાં જમણી બાજુ જઈએ તો ભાગાકારમાં તો 2a 9d 125 ભાગ્યા 5 કરો એટલે કેટલા આવશે 25. સમીકરણ 2 1 અને 2 માં જો દ્વિચલ સુરેખ સમીકરણ ચેપ્ટર 3 યાદ કરો. લોપની રીતે ઉકેલો એટલે a અને d ની કિંમત મળી જાય. તો લોપની રીતે ઉકેલવામાં કેનો લોપ કરશે? તો કે a નો લોપ. તો a નો લોપ કરવો હોય તો સમીકરણ 1 ને કેટલા વડે ગુણશે? 2 વડે ગુણો તો 2a 2a થઈ જાય બરાબર. તો સમીકરણને 1 ને 2 વડે ગુણી સરવાળો કરશી બાદબાકી તો કે સહગુણકની નિશાની જોઈ લો. અહીં પ્લસ અહીં પ્લસ તો શું આવશે? બાદબાકી. સમીકરણ 1 ને 2 વડે ગુણી -2 કરતા એટલે કે સમીકરણ પહેલા આને 2 વડે ગુણો હાલો તો 2a 2 દુ 4d 15 દુ 30. બીજું 2a 9d બરાબર 25. બાદબાકી કરવાની એટલે બધાની નિશાની પડશે +2a -2a ગયા. 4 વાર d માંથી 9 વાર d બાદ કરો એટલે કે -5d 30 માંથી 25 જાય તો 5d બરાબર 5 ના છેદમાં -5 એટલે d બરાબર -1. હાલો એક જવાબ મેળવવા પડે. હવે a10 મેળવવા માટે સૂત્ર યાદ કરવો જોઈએ તો કે a 9d d આવી ગયું a ની કિંમત ઘટે તો સમીકરણ 1 અને 2 છે જ આપણી પાસે. સમીકરણ 1 માં d ની કિંમત મૂકી દો. ચાલો સમીકરણ 1 માં d બરાબર -1 લેતા સમીકરણ 1 એટલે તો કે a 2d બરાબર 15. d ની જગ્યાએ -1 મૂકો બરાબર 15 પ્લસ માઈનસ -2 થશે. ઓલી બાજુ જાય તો +2 તો 15 માં 2 ઉમેરો એટલે 17. હવે જો a અને d કિંમત અહીંયા મૂકી દો એટલે 10 મુકત મળી જાય તમને બરાબર. તો a બરાબર 17 d બરાબર -1 પ્લસ માઈનસ -9 ગુણ્યા 1 એટલે 9 17 માંથી 9 જાય તો 8 એટલે કે 10મું પદ તમને અહીં 8 મળે છે બરાબર. તો આ રીતે મિત્રો જેમ પ્રમાણે માહિતી આપી હોય તે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલો ગણતો જવો પડે બરાબર. સૌપ્રથમ તો માહિતીમાં રકમને સમજવી, ત્યારબાદ કઈ રીતે આગળ વધશે અને શું મળશે તે આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર. તો આવા દાખલાની પ્રેક્ટિસ કરજો. ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.